હું છું કિરણ કુમાર દેવુભાઈ ભરસટ, એચ સ્ટાર્ટ હેડ ટીચર, ખરેડી પ્રાથમિક શાળા, તાલુકો કપરાડા, જિલ્લો વલસાડ. ટેકનો ટીચર્સ કપરાડામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર બાલ દોસ્તો, આજે આપણે NMMSની પરીક્ષામાં વિભાગ 1માં પૂછાતા પ્રશ્નોમાં સાંકેતિક ભાષાને લગતા પ્રશ્નો વિશે શીખીશું. બાલ દોસ્તો, આ પ્રકરણનું નામ છે સાંકેતિક ભાષા, જેને અંગ્રેજીમાં કોડિંગ ડીકોડિંગ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી પહેલાં આપણે આ પ્રકરણના જે શબ્દો છે એને સમજી લઈએ. તો મુખ્યત્વે આ પ્રકરણનું જે નામ છે સાંકેતિક ભાષા, એ બે શબ્દોનો બનેલો છે, સાંકેતિક અને ભાષા. સાંકેતિક એટલે કે સંકેતો દ્વારા, અને ભાષા સંકેતો દ્વારા જે વ્યવહાર થાય, આદાન પ્રદાનની, વિચારોના આપલેની, તેને આપણે સાંકેતિક ભાષા કહીશું. બાલ દોસ્તો, જ્યારે કોઈ બે વ્યક્તિ વાતચીત કરતી હોય ત્યારે ત્રીજી વ્યક્તિને એ બંને વ્યક્તિની વાતચીતની ખબર ન પડે તે રીતે જ્યારે બંને વચ્ચે વાતચીત અથવા તો સંદેશાનું અથવા તો એકબીજાના વિચારોની આપલે કરવામાં આવે ત્યારે તેવા પ્રકારની વિચારોની આદાન પ્રદાનની વાતચીત કરવાની જે પ્રક્રિયા છે તેમાં સાંકેતિક ભાષાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ખાસ કરીને જાસૂસ છે, અથવા તો ગુપ્તચર એજન્સીઓ છે, અથવા તો વૈજ્ઞાનિકોની જે વિશિષ્ટ પ્રકારની શોધખોળો હોય, અથવા તો કોઈ એવી બાબત કે જે રાષ્ટ્રહિત માટે હોય, જે બીજાને કહેવી નુકસાનકારક હોય, તો એવા પ્રકારની જે માહિતીઓ છે તે માહિતીઓ એકબીજાની સાથે રજૂ કરવા માટે સાંકેતિક ભાષાનો ઉપયોગ થાય છે. આવા પ્રકારની સાંકેતિક ભાષા એટલે કે એને અંગ્રેજીમાં કહેવાય કોડિંગ. અને આ કોડિંગ લેંગ્વેજ, સાંકેતિક ભાષાને ઉકેલવાની જે પદ્ધતિ જે છે તે છે ડીકોડિંગ. તો આપણે બાલમિત્રો સાંકેતિક ભાષા આ પ્રકરણમાં NMMSની પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નો કેવા પ્રકારના પૂછાય અને એમાં આપણે શું શું ધ્યાન રાખવાનું છે તે પ્રાથમિક કેટલીક બાબતો આપણે અહીં ચર્ચા કરી લઈએ. ખાસ કરીને આપણે જે NMMSની પરીક્ષામાં પૂછાય છે સાંકેતિક ભાષાના પ્રશ્નો, એની અંદર સાંકેતિક ભાષા માટે જે ખાસ કરીને ઉપયોગમાં લેવાય છે તે છે અંગ્રેજી મૂળાક્ષરોનો ક્રમ. આપણે કેટલાક પ્રશ્નો દાખલા જોઈશું અને એના આધારે તમને ખબર પડી જશે, ખ્યાલ આવી જશે કે સાંકેતિક ભાષાનો જે પ્રશ્ન છે એમાં આ મૂળાક્ષરો કેવી રીતે ઉપયોગમાં લેવાય છે. બાલ દોસ્તો, તમે અહીં જોઈ શકો છો, અહીં એથી લઈને ઝેડ સુધીના અંગ્રેજી મૂળાક્ષરો લખવામાં આવ્યા છે અને તેની સાથે સાથે 1થી લઈને 26 સુધીના અંકો લખવામાં આવેલા છે. બાલ દોસ્તો, આપ સૌ જાણો છો કે અંગ્રેજી મૂળાક્ષરો કુલ 26 છે અને અહીં ક્રમ પ્રમાણે અંગ્રેજી મૂળાક્ષરને નંબર આપવામાં આવેલો છે, આપવામાં આવેલો છે. ત્યારે સાંકેતિક ભાષાના પ્રશ્નો જ્યારે પૂછાય ત્યારે તેની અંદર આ A to Z ક્રમમાં મૂળાક્ષરો અને તેની સાથે સાથે 1થી 26 સુધી મૂળાક્ષરોનો જે ક્રમ છે એનો પોતાનો ક્રમ નંબર ના આધારે એના ઉકેલ મેળવવામાં આવતા હોય છે. તો બાલ દોસ્તો, વિશેષ ચર્ચા કરવા કરતાં આપણે દાખલાઓની મદદથી હવે આ સાંકેતિક ભાષાના પ્રશ્નો કેવી રીતે ઉકેલી શકાય તેના વિશે જોઈએ. આ જે કોષ્ટક છે એ કોષ્ટક હું અહીં વ્હાઇટ બોર્ડ પર રાખું છું. બાલ દોસ્તો, તમે પણ આ A to Z મૂળાક્ષરો છે એનો કોષ્ટક તમે જ્યારે આવા પ્રકારના પ્રશ્નો ઉકેલો ત્યારે રફ કામ તરીકે તમે એક પેજ પર લખી શકો, જેથી સાંકેતિક ભાષાના પ્રશ્નો ઉકેલવામાં મદદ મળી શકે. બાલ દોસ્તો, હવે આપણે સાંકેતિક ભાષાને લગતો પહેલો દાખલો જોઈએ. બાલ દોસ્તો, આવા પ્રકારના પ્રશ્નો ખૂબ સરળ હોય છે. માત્ર થોડીક ધીરજ રાખીને, ચીવટપૂર્વક
ચોકસાઈથી આપણે દાખલો એનો ઉકેલ મેળવવાનો હોય છે, એની પ્રક્રિયા કરવાની હોય છે. આ જે દાખલો છે હું વાંચું છું. જો વ્હાઇટ બરાબર 24,680 અને બ્લેક બરાબર 13,579 હોય તો ક્લિક બરાબર કેટલા? આનો ઉકેલ આપણે મેળવવાનો છે. હવે આ સમગ્ર શબ્દને આપણે આ સમગ્ર સંખ્યાની રીતે ન જોતા એને છૂટા પાડવાના છે. અહીં વ્હાઇટમાં 5 મૂળાક્ષરો છે અને એની સામે જ 5 અંકો છે. અહીં 5 મૂળાક્ષરો છે, 5 અંકો છે. હવે હું તમને એક વાત કહીશ. આ W માટે આ 2 વપરાયેલો છે, H માટે 4 વપરાયેલો છે, I માટે 6, T માટે 8, E માટે 0. તે જ રીતે B માટે 3, L માટે 3, B માટે 1, L માટે 3, A માટે 5, C માટે 7, K માટે 9. અહીં આપણે એટલું જ કરવાનું છે કે જે અંગ્રેજી મૂળાક્ષર માટે જે અંકનો ઉપયોગ કરવામાં આવેલો છે તે અંક અહીં આપણે શોધી કાઢવાનો છે. એટલે છે જ. W માટે 2 છે, H માટે 4 છે, I માટે 6 છે, T માટે 8 છે, E માટે 0 છે. તે જ રીતે અહીં હું આ રીતે બતાવતો નથી, તમારે સમજી જવાનું છે. તો હવે ક્લિકમાં CLICK આ 5 જે અક્ષરો અંગ્રેજી મૂળાક્ષરના અક્ષરો છે એના માટે જે સંકેત રૂપે અંકો વપરાયેલા છે તે કયા છે? C માટે કયો વપરાયેલો છે? C ક્યાં છે? તો બ્લેકમાં પાછળથી બીજા ક્રમે છે. તો આમાં પાછળથી બીજા ક્રમે કયો અંક છે? 7 છે. C પછી કયો છે? L. L ક્યાં છે? તો બ્લેકમાં બીજા ક્રમે છે. તો અહીં બીજા ક્રમે 3 છે. I ઉપરના બંને શબ્દોમાં I ક્યાં છે? તો વ્હાઇટમાં વચ્ચે છે, ત્રીજા ક્રમે. તો ત્રીજા ક્રમે અહીં કયો અંક છે? તો કે 6 છે. C ક્યાં છે? તો બ્લેકમાં પાછળથી બીજે છે. તો પાછળથી બીજે અહીં 7 આવશે. અને K ક્યાં છે? તો બ્લેકમાં છેલ્લે. તો અહીં છેલ્લે આવશે 9. કેટલું સરળ છે નહીં? તો બાલ મિત્ર, આ પહેલો જે પ્રશ્ન છે એનો ઉકેલ આપણને મળી ગયો છે. હા, આ પ્રશ્નમાં આપણે આજે A થી લઈને Z સુધી અને જે ABCDના ક્રમને જે ક્રમ આપવામાં આવેલો છે એનો આપણે ઉપયોગ નથી કર્યો. હા, બીજા દાખલામાં કરીશું, પરંતુ આ દાખલાની અંદર જે મૂળાક્ષરો છે એ મૂળાક્ષર માટે વપરાયેલો અંક, એના માટે જે સાંકેતિક ભાષા વપરાયેલી છે એ સાંકેતિક ભાષા અહીં શબ્દ માટે આપણે જે તે મૂળાક્ષર માટે વપરાયેલા અંકો અહીં આપણે શોધીને લખ્યા છે. અને આ રીતે આપણે આ ક્લિક બરાબર 73,679 આ એનો સાચો જવાબ આવશે. બાલ મિત્રો, હવે આપણે સાંકેતિક ભાષાને લગતો બીજો પ્રશ્ન જોઈએ. સૌથી પહેલાં હું દાખલો વાંચું છું. જો જૂન JUNE ને સંકેતમાં ABCD તથા JULY જુલાઈ ને ABEF વડે દર્શાવાય તો ને લી ને સંકેતમાં ખાલી જગ્યા વડે દર્શાવાય. આ ખૂબ સરળ પ્રશ્ન છે. જેમ પહેલો પ્રશ્ન આપણે જોયો તેની અંદર જે શબ્દો આપેલા હતા એની જગ્યાએ સંકેતમાં આપણે અંકો લેવાના હતા. આ પ્રશ્નમાં આપણે સંકેતમાં બીજી ABCDના મૂળાક્ષરો લેવાના છે. પણ અહીં ધ્યાન રાખીશું બાલ મિત્રો કે કયા અંગ્રેજી પહેલી ABCDના મૂળાક્ષર માટે કયો બીજી ABCDનો અંગ્રેજી મૂળાક્ષર ઉપયોગમાં લેવામાં આવેલો છે તેના આધારે આપણે ઉકેલ તરફ જવાનું છે. અહીં સૌથી પહેલાં આપણે જોઈએ કે જૂન, પહેલો શબ્દ છે
એન ઈ, બરાબર. તો આ જે માટે કયો બીજી એબીસીડીનું મૂળાક્ષર સંકેત રૂપે વપરાયેલ છે? તો કે એ, યુ માટે ડી, એન માટે સી, ઈ માટે ડી. હવે બીજો શબ્દ છે જુલાઈ. જે માટે કયો શબ્દ છે? એ, અહીં પણ એ જ છે. યુ માટે બી, અહીં પણ બી જ છે. એલ માટે ઈ છે અને વાય માટે એફ છે. બાલમિત્રો, તમે જોઈ શકો છો અહીં દરેક અંગ્રેજી મૂળાક્ષર જે પહેલી એબીસીડીના છે તેના માટે બીજી એબીસીડીના મૂળાક્ષરો સંકેત રૂપે વપરાયા છે. જે માટે એ, યુ માટે બી, એન માટે સી, ઈ માટે ડી, જે માટે એ, અહીં પણ એ જ છે. અહીં પણ યુ માટે બી, તો અહીં પણ એ જ છે. અહીં એલ માટે ઈ છે, વાય માટે એફ છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે આમાંથી મૂળાક્ષરો જે આવ્યા છે એના માટેના સંકેતો અહીં નક્કી થઈ ચૂક્યા છે. હવે આપણે આગળ જોઈએ. હવે જે શબ્દ અહીં આપેલો છે નેલ્લી, NELLY, એને સંકેતમાં કેવી રીતે લખાય તે આપણે આના આધારે ઉકેલ મેળવીશું. ત્રીજા શબ્દનો ઉકેલ મેળવવાનો છે NEALLY. એન માટે કયો સંકેત વપરાયો છે? તો અહીં આપણે જોવાનું છે જે શબ્દો અહીં આપવામાં આવેલા છે તેની અંદર એન આપેલો છે જ. અહીં ત્રીજા ક્રમે છે, એના માટે કયો સંકેત છે? તો કે સી છે. પછી ઈ છે. ઈ અહીં આપેલું છે જૂનમાં છેલ્લે છે, તો એના માટે કયો સંકેત છે? તો કે ભાઈ ડી છે. અહીં એલ છે, એલ માટે કયો સંકેત છે? તો કે ઈ છે. ડબલ એલ છે એટલે ડબલ એલ એટલે અહીં પણ એલ માટે એ જ વપરાશે. અને વાય છેલ્લે વાય છે, એના માટે સંકેત વપરાશે એફ. તો જવાબ શું આવશે? સી ડી ડબલ ઈ એફ. અહીં લખીશું સી ડી ડબલ ઈ એફ. તો બાલ મિત્રો, આવા પ્રકારના પ્રશ્નો ખૂબ સરળ છે. માત્ર આપણે ધ્યાન રાખવાનું છે કે કયા અંગ્રેજી મૂળાક્ષર માટે કયો સંકેત વપરાયેલો છે તે સંકેત આપણે ખૂબ ધ્યાનથી આ રીતે અલગ પાડીને પછી આપણે ઉકેલ મેળવવાનો હોય છે. આ રીતે આપણે જો ઉકેલ મેળવીશું તો આપણો જે દાખલો છે સાચો પડશે ને પડશે જ. ચાલો બાલ મિત્રો, હવે આપણે સાંકેતિક ભાષાનો ત્રીજો દાખલો જોઈએ. પહેલાં બે દાખલા જોયા એના કરતાં થોડોક અલગ દાખલો છે. આ દાખલાનો ઉકેલ મેળવવો હોય તો આપણે આ જે કોષ્ટક આપેલું છે એ કોષ્ટકનો ઉપયોગ કરવો પડશે. બાલ દોસ્તો, આ જે A to Z અંગ્રેજી મૂળાક્ષરો છે એ અહીં લખેલા છે અને તેની સાથે સાથે એનો ક્રમ લખેલો છે. એ તો પહેલા ક્રમે આવે છે, બી બીજા ક્રમે આવે છે, સી ત્રીજા ક્રમે, ડી ચોથા ક્રમે, આ રીતે ઝેડ 26મા ક્રમે. એટલે કુલ 26 અંગ્રેજી મૂળાક્ષરો છે. હવે આનો ઉકેલ આપણે કેવી રીતે મેળવવાનો છે તે તમે અહીં ધ્યાનથી જુઓ. અહીં લખેલું છે કે જો એ બરાબર 1, એ બરાબર કેટલા છે? 1, ડી બરાબર 4, ડી બરાબર 4 અને એન બરાબર 14. તો એન ક્યાં છે? અહીંયા છે, બરાબર 14. અહીં જે આપણને દાખલાની માહિતી આપવામાં આવેલી છે તેના આધારે આપણે એટલું કહી શકીએ કે અહીં જે સંકેતનો ઉપયોગ કરવામાં આવેલો છે તે અંગ્રેજી મૂળાક્ષરોનો પોતાનો ક્રમ છે. એટલે કે એ માટે 1, ડી માટે 4 અને એન માટે 14 આ સંકેતનો ઉપયોગ કરવામાં આવેલો છે. તો આગળ આપણે જે દાખલો જે ઉકેલવાનો છે તેના તરફ આપણે આગળ વધીએ. તો એસ વત્તા ટી વત્તા વી બરાબર કેટલા? અહીં આપણે જવાબ શોધવાનો છે. આની અંદર જે પહેલાં માહિતી આપેલી છે તેના પરથી આપણે નક્કી કરી શકીએ કે
અહીં મૂળાક્ષરોનો પોતાનો ક્રમ મૂકવામાં આવેલો છે. તો અહીં એસ જે છે તે કેટલામાં ક્રમે છે? તો 19માં ક્રમે છે. એ લખી દઈએ. વત્તા ટી કેટલામાં ક્રમે છે? તો કે ભાઈ 20માં ક્રમે છે. અને વી વત્તા વી કયા ક્રમે છે? 22માં ક્રમે છે. હવે જેમ આ એસ વત્તા ટી વત્તા વી છે, આની અંદર સરવાળાની પ્રક્રિયા થઈ છે. તો આપણે આ જે મૂળાક્ષરો છે એના માટે જે સંકેતો એના ક્રમ લખેલા છે એના વિશે પણ એના વચ્ચે પણ આપણે સરવાળાની પ્રક્રિયા કરીશું. 19 વત્તા 20 વત્તા 22 આપણે ગણી જોઈએ. સીધી રીતે હું ગણું છું. 9 વત્તા 0 બરાબર 9 વત્તા 2 એટલે 11 નો 1 વધ્યા આવશે અહીં 1 1 ને 2 3 4 5 ને 6. કેટલા આવશે અહીં? 61. તો આ પ્રશ્નનો ઉકેલ શું છે? 61 આવશે. બરાબર છે. અહીં જે અંગ્રેજી મૂળાક્ષરો આપવામાં આવેલા છે એનો પોતાનો ક્રમ લખીને એનો સરવાળો કરવાનો છે. તો આ રીતે સરવાળો કરીને આપણને 61 જવાબ મળે છે. તો આ દાખલાનો ઉકેલ છે 61. તો આવા પ્રકારના પ્રશ્નો આપણે ખૂબ સરળતાથી ઉકેલી શકીએ. બાલ દોસ્તો, હવે આપણે સાંકેતિક ભાષાનો ચોથો દાખલો જોઈએ. અહીં જોઈએ કે જે સંકેતો વપરાયેલા છે એ સંકેતો વચ્ચે શું સંબંધ છે. દાખલો વાંચું છું. જો P બરાબર 32, ST બરાબર 78, તો NOP બરાબર ખાલી જગ્યા. હવે સૌથી પહેલાં આપણે જોઈએ કે ભાઈ આ P બરાબર 32. હવે જોઈએ આ કોષ્ટક. P ક્યાં છે? અહીંયા છે. P કેટલામાં ક્રમે છે? 16. અહીં P માટે કેટલા નંબર કેટલા અંકોનો ઉપયોગ કરેલો છે? તો કે 32. હવે તાર્કિક રીતે વિચારીએ કે આ 16 અને આ 32 આના વચ્ચેનો સંબંધ શું છે? જેમને ઘડી આવડે છે એમનું મગજ એનું મગજ આના ઉકેલ તરફ પહોંચી ગયું હશે. 16 કરતાં આ 32 કેવા છે? 2 ગણા છે. એટલે કે પીનું જે સ્થાન છે તે સ્થાન ગુણ્યા 2 કરવામાં આવ્યા. એટલે કે 16મું સ્થાન છે 16 દુ 32. તો આ મળી ગયો છે આપણને. હવે આપણે આગળ જે છે સાંકેતિક ભાષા એને આપણે જોઈએ. ST બરાબર 78. S ક્યાં છે? અહીંયા છે. આ S 19 અને T બરાબર આ 20. આના જેવું જ કરી જોઈએ. આ બંનેનો સરવાળો થશે 39. હવે આપણે 39ના 2 ગણા કરી જોઈએ. ગુણ્યા 2 કરીએ. 9 દુ 18 8 વધી 1 3 દુ 1 78 થયા. તો આ પણ સાચું છે. સાચું મતલબ કે જે અહીં અંગ્રેજી મૂળાક્ષર જે છે એનું જે પોતાનું સ્થાન છે એ સ્થાનના 2 ગણા કરવામાં આવ્યા છે. અહીં ST છે. ST આ બંનેનું જે સ્થાન છે એ સ્થાનના અંકોનો બંનેનો સંખ્યાનો સરવાળો કરેલો છે અને સરવાળો કરીને આ રીતે એના 2 ગણા કર્યા છે. તો 78 આવ્યા છે. હવે આપણે આગળ દાખલાના ઉકેલ તરફ વધીએ. અહીં શું કરું છું? તો કે N, A અને P આ ત્રણેયને લખી દઈએ. N ક્યાં છે? તો કે ભાઈ 14માં ક્રમે છે. O ક્યાં છે? 15માં ક્રમે છે. અને P ક્યાં છે? તો કે ભાઈ 16માં ક્રમે છે. પહેલાની જેમ STમાં શું કર્યું? તો કે ભાઈ એના સ્થાનનો સરવાળો કર્યો. તો આપણે આ ત્રણેયનો આપણે સરવાળો કરીશું. એનો આપણે સરવાળો કરીશું. 4 વત્તા 5 તો 9 વત્તા 6 એટલે 15 નો 5 વધી 1 1 2 3 4. જવાબ કેટલો આવ્યો? 45. સરવાળો કરીને પછી શું કરેલો આવતો આપણે? તો એના 2 ગણા કરેલા હતા. તો
તો 45ના આપણે 2 ગણા કરીએ તો 45 દુ 90 થાય. તો અહીં જવાબ શું આવશે? 90 આવશે. ખૂબ સરળ છે. જે અહીં અંગ્રેજી મૂળાક્ષરોનો ઉપયોગ થયેલો છે એના માટે પોતાના સ્થાનનો જે ક્રમ છે એ ક્રમ પી છે તો એનો 16 ગુણ્યા 2 કરેલું છે. બસ આ જ પ્રક્રિયા કરેલી છે. તો આ રીતના આવા પ્રકારના દાખલા હોય તો થોડુંક આપણે તાર્કિક રીતે આવો સંબંધ શોધીને પછી એનો ઉકેલ મેળવી શકીએ. બાળ મિત્રો, હવે આપણે આગળ વધીએ. આ થોડોક અલગ પ્રકારનો પ્રશ્ન છે. બાળ દોસ્તો, NMMSની પરીક્ષામાં આ જે સાંકેતિક ભાષાનું પ્રકરણ છે એમાં વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછાય. એ પ્રશ્નની અંદર જે જવાબ પહેલાંની જે સંખ્યાઓ આપવામાં આવેલી હોય અથવા તો સાંકેતિક ભાષાઓ જે ઉપયોગ કરવામાં આવેલો હોય તેના વચ્ચેનો આપણે સંબંધ શોધીને પછી આપણે ઉકેલ તરફ જવાનું છે. અહીં બાળ દોસ્તો તમે જુઓ, દાખલો વાંચું છું. જો સાંકેતિક સ્વરૂપમાં લોકને, ટૂંકમાં અહીંયા હું અલગ શબ્દ એના અક્ષરો પાડીને વાંચું છું, LOCK ને 12-15-3-11 વડે દર્શાવવામાં આવે તો ડોર DOOR શબ્દને નો કોડ ખાલી જગ્યા મળે. સૌથી પહેલાં આપણે એ જોઈએ કે જે લોક માટે સંકેત વાપરવામાં આવેલો છે એ સંકેત અને આ લોકના જે મૂળાક્ષરો છે એમની વચ્ચેનો સંબંધ શું છે તે પહેલાં આપણે શોધી કાઢીએ. અહીં જુઓ LOCK આપણે કોષ્ટકમાં જોઈ લઈએ કે L તો કે ભાઈ એ 12મા સ્થાને છે, O તો કે ભાઈ 15મા સ્થાને છે, C તો 3જા સ્થાને છે, K તો 11મા સ્થાને છે. તો અહીં સંકેત શું વાપર્યો? તો કે Lની જગ્યાએ 12 તો આ છે, Oની જગ્યાએ 15 તો કે એનું પોતાનું સ્થાન છે, Cની જગ્યાએ 3 તો એ પોતાનું સ્થાન દર્શાવે છે, Kની જગ્યાએ 11. તો અહીં બાળ મિત્રો આપણે એવું નક્કી કરી શકીએ કે સીધી રીતે આ LOCK જે શબ્દ છે એમાં દરેક મૂળાક્ષરનું પોતાનું સ્થાન અહીં દર્શાવવામાં આવેલું છે. તો સ્પષ્ટ છે કે ડોરમાં DOOR જે શબ્દ છે એમાં કેવા પ્રકારના સંકેતનો ઉપયોગ થશે. તો આપણે D માટે જોઈએ કે Dનું સ્થાન કયું છે? તો કે ચોથું છે. તો D માટે લખીશું 4, ડેશ લખીશું ઓનું સ્થાન છે 15મું, પાછો O છે તો ઓનું સ્થાન છે 15મું અને છેલ્લે R છે. Rનું સ્થાન કયું છે? તો કે 18મું. એકદમ સરળ છે. તો આ રીતના આ જે 5મો દાખલો છે એનો જવાબ શું આવશે? 4, 15, 15, 18. સાંકેતિક ભાષાને લગતો આપણે આ છેલ્લો દાખલો અહીં જોઈએ. લાંબો દાખલો છે, ધ્યાનથી વાંચવાનું છે અને આપણે એને ઉકેલવાનો છે. સૌથી પહેલાં હું અહીં સંખ્યા વાંચું છું. જો એમને બદલે W, Nને બદલે E, Rને બદલે O, Dને બદલે M, Eને બદલે N, O તથા Wને બદલે D તથા R નો ઉપયોગ કરીએ તો વંડર શબ્દ માટેનો સંકેત ખાલી જગ્યા થાય. બાળ દોસ્તો, દાખલાને આપણે સૌથી પહેલાં સમજી લેવાનું છે. ઉતાવળમાં આપણે ઉકેલ નથી મેળવવાનો. અહીં અંગ્રેજી મૂળાક્ષરો માટે અંગ્રેજી મૂળાક્ષર જ એક સંકેત રૂપે વપરાયેલ છે, પરંતુ કયા અંગ્રેજી મૂળાક્ષર માટે કયો અંગ્રેજી મૂળાક્ષર સંકેત રૂપે વપરાયેલ છે તે અહીં આપવામાં આવેલું છે. તે સૌથી પહેલાં આપણે ક્રમમાં લખી દઈએ. એમને બદલે W, એના માટે કયું વાપર્યું છે? W. Nને બદલે E, Nની જગ્યાએ E. Rને બદલે O તો કે Rને બદલે O. Dને બદલે M, Dને બદલે M. Eને બદલે N, હવે અહીં O તથા W ને બદલે D તથા R. જુઓ ભાઈ,
ઓ તથા ડબલ્યુ આમ લખેલું છે અને અહીં છે ડી તથા આર. તો કે ઓ માટે ડી સંકેત કહેવાશે, ડબલ્યુ માટે આર સંકેત કહેવાશે. તો અહીં લખીશ આપણે ઓ માટે ડી, ડબલ્યુ માટે આર નો ઉપયોગ કરીએ તો વંડર શબ્દ માટેનો સંકેત ખાલી જગ્યા થાય. હવે વંડર માટેનો આપણે સંકેત શોધવો હોય તો શું કરવું પડે? અહીં જે રીતે આપણે એક એક અંગ્રેજી મૂળાક્ષરો માટે જે સંકેતો આપેલા છે તે આપણે અહીં ક્રમ પ્રમાણે એકની નીચે એક મૂકી દીધા. હવે વંડર શબ્દ લખી દઈએ. WONDER. ડબલ્યુ માટે કયો છે સંકેત? તો અહીંથી શોધી લઈએ. ડબલ્યુ માટે આર છે. ઓ માટે કયો છે? ડી છે. એન માટે કયો છે? તો કે ઈ છે. ડી માટે કયો સંકેત છે? અહીં એમ છે. ઈ માટે કયો સંકેત છે? એન છે. આર માટે ઓ છે. તો અહીં વંડર શબ્દ માટેનો સંકેત થશે આર ડી ઈ એમ એન ઓ. તો બાલમિત્રો, અહીં આપણે આ પ્રશ્નનો ઉકેલ પણ મેળવી લીધો. તો આ રીતે સાંકેતિક ભાષાને લગતા અન્ય પણ પ્રશ્નો અલગ રીતે પૂછાઈ શકે છે. તો જ્યારે એની સંખ્યા આપવામાં આવેલી હોય, દાખલો જે આપવામાં આવેલો હોય, તેને સૌથી પહેલાં આપણે ખૂબ ધ્યાનથી અભ્યાસ કરી લેવાનો છે, વાંચીને સમજી લેવાનો છે અને ત્યાર પછી તેની અંદર કઈ પ્રક્રિયા અથવા તો કયા પ્રકારના સંકેતો વાપરવામાં આવેલા છે તે આપણે શોધી કાઢીને જે તે દાખલાનો ઉકેલ મેળવવાનો છે. આ રીતના આપણે આવા પ્રકારના દાખલાઓ લગભગ 5થી પરીક્ષાઓમાં સાંકેતિક ભાષા પ્રકરણમાંથી 5 ગુણના પ્રશ્નો 5 પ્રશ્નો પૂછવામાં આવેલા છે. તો એના પરથી આ જે આપણો એ પ્રકરણ છે એ 5 માર્ક્સનું પ્રકરણ છે અને એટલા માટે એ નાનું પ્રકરણ નથી. તો આપણે બધાએ જ સાંકેતિક ભાષાને લગતા દાખલાઓનો વધુમાં વધુ મહાવરો કરીને આપણે એ 5 ગુણ મેળવવાના છે. તો આજે આ પ્રકરણમાં આટલું જ. ફરીથી આપણે બીજા પ્રકરણમાં મળીશું. ત્યાં સુધી મને વિદાય આપો. વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.